વિદ્યાર્થી મિત્રો, રમેશ બાંભણિયા આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 સાયન્સની અંદર પી વિભાગના તત્વો પાર્ટ 2 તેમાં આપણે છેલ્લે સમૂહ 15 ના રાસાયણિક ગુણધર્મો જોયા. આજે આપણે લેક્ચર નંબર 9 ની અંદર સમૂહ 15 નું પહેલું તત્વ નાઇટ્રોજન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એની અંદર નાઇટ્રોજનની બનાવટ જોઈશું, એના ગુણધર્મમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જોઈશું અને એના ઉપયોગો જોઈશું. તો સૌપ્રથમ આપણે નાઇટ્રોજનની બનાવટ લઈએ એ પહેલાં કે ભાઈ નાઇટ્રોજન છે એનું પ્રાપ્તિ સ્થાન આપણે આગળ પણ એકવાર જોયું કે ભાઈ નાઇટ્રોજન આપણને ક્યાંથી મળી આવે. તો કે સૌપ્રથમ નાઇટ્રોજન વાયુ વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન તરીકે હોય છે. ખનિજ સ્વરૂપે આપણે પણ બે ખનિજ જોઈ હતી, ચિલી સોલ્ટપીટર એટલે કે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 પોટેશિયમ નાઇટ્રેટ જેને આપણે કીધું હતું ઇન્ડિયન સોલ્ટપીટર. આ ઉપરાંત હવામાં પણ નાઇટ્રોજન કદથી 78% 78% રહેલો છે. કોલસાને સળગાવતા પણ નાઇટ્રોજન ઉત્પન્ન થાય છે, એ પણ આપણે જોયું. આજે બનાવટ આપણે જોઈએ સૌ પ્રથમ કે ભાઈ નાઇટ્રોજનની બનાવટ N2 ની બનાવટ આપણે લઈએ તો મિત્રો તમારી ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકની અંદર 2 કે 3 બનાવટ આપેલી છે. આપણે અહીં એની 7 બનાવટ જોઈશું કે જે તમને નીટની પરીક્ષા કે ગુજકેટની કે જીની પરીક્ષા માટે ફાયદારૂપ થાય. તો એમાં આપણે પહેલી બનાવટ લઈએ. નાઇટ્રોજનની પહેલી બનાવટ કઈ છે? તો કે હવાનું પ્રવાહીકરણ અથવા વિભાગીય નિસ્યંદન કરવાથી નાઇટ્રોજન વાયુ મેળવી શકાય. કઈ રીતે? તો કે આપણે બધા જ જાણીએ કે ભાઈ હવાની અંદર ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન રહેલો છે. હવે આ હવાનું વિભાગીય નિસ્યંદન કે પ્રવાહીકરણ, વિભાગીય નિસ્યંદન કે પ્રવાહીકરણ કરવામાં આવે એટલે N2 મેળવી શકાય. તમે બધા જ મિત્રો જાણો છો કે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે અને ઓક્સિજનનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે. હવે જો હવાનું પ્રવાહીકરણ કે નિસ્યંદન વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ ઓછું હોવાથી, કોના કરતા? તો કે ઓક્સિજન કરતા ઓછું હોવાથી પહેલા આપણને N2 મળે અને ત્યારબાદ O2 પાત્રમાં બાકી રહે, કારણ કે એનું ઉત્કલન બિંદુ વધુ છે. કેટલું છે? તો કે 90 કેલ્વિન. તો આ એની પહેલી બનાવટ થઈ. બનાવટ નંબર 2 પ્રાયોગિક બનાવટ. પ્રાયોગિક બનાવટની અંદર એમોનિયમ ક્લોરાઇડ NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ ની સોડિયમ નાઇટ્રાઇટ સાથે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે એટલે તમને પહેલા મળશે N2 ડાયનાઇટ્રોજન વાયુ, ત્યારબાદ મળશે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl. ઉપરાંત બાકી શું રહે? તો કે 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એટલે કે 2H2O. એટલે અહીં તમને શું મળે? ડાયનાઇટ્રોજન વાયુ. તો આ એની પ્રાયોગિક બનાવટ થઈ. ત્યારબાદ ખૂબ જ અગત્યની બનાવટ, નીટની પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન કઈ રીતે પૂછાયેલો છે એ આપણે છેલ્લે જોઈશું. બનાવટ નંબર 3 એમોનિયમ ડાયક્રોમેટ NH4 twice
Cr2O7 નું ઉષ્મીય વિઘટન કરવામાં આવે એટલે કે ગરમ કરતા એનું વિઘટન થઈ અને N2 ડાઈ નાઇટ્રોજન મળે. આપણે જોઈ શકો છો કે નાઇટ્રોજન કેટલા છે 2. ત્યારબાદ હાઇડ્રોજન 4 દુ 8 છે એટલે કે 4H2O એટલે કે પાણીના 4 મોલ મળે. ઓક્સિજન આપણી પાસે 7 છે એટલે કે 4 ઓક્સિજન આપણે ઉપયોગમાં લઈ લીધા. હજી ઓક્સિજન મળ્યા 3 અને 2 ક્રોમિયમ એટલે કે Cr2O3 ક્રોમેટ. એટલે અહીં પણ આપણને ડાય નાઇટ્રોજન વાયુ મળે. ખૂબ જ અગત્યની બનાવટ છે કે એમોનિયમ ડાયક્રોમેટનું વિઘટન કરવામાં આવે એટલે N2 વાયુ મેળવી શકાય. ત્યારબાદ બનાવટ નંબર 4 અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજનની બનાવટ. હવે અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન મેળવવો હોય તો બેરિયમ એઝાઇડ, એઝાઇડ એટલે કે N3- એને એઝાઇડ કહેવાય. પણ અહીંયા આપણે લેવાનું છે બેરિયમ એઝાઇડ એટલે કે Ba+2 અને N3-. તો હવે તમે આનું આણ્વીય સૂત્ર બનાવો તો અહીં ટ્વાઇસ આવશે એટલે કે બેરિયમ એઝાઇડ લીધું આપણે અહીંયા. એનું પણ વિઘટન કરતા એને ગરમ કરો એટલે એનું વિઘટન થાય એટલે તમને મળશે 3N2 ડાયનાઇટ્રોજન વાયુ અને બેરિયમ ધાતુ છે એ છૂટી પડે. તમારા ટેક્સ્ટ બુક ની અંદર એક કોયડો પણ આપેલો છે કે સોડિયમ એઝાઇડ. અહીં બેરિયમની જગ્યાએ સોડિયમ લીધું. બાકી બનાવટ એમાં સોડિયમ ધાતુ મળશે, અહીં તમને બેરિયમ ધાતુ મળશે. તો આ બનાવટ નંબર 4 થઈ કે ભાઈ બેરિયમ એઝાઇડ નું વિઘટન કરવામાં આવે એટલે ડાયનાઇટ્રોજન મેળવી શકાય, બેરિયમ ધાતુ છૂટી પડે. બનાવટ નંબર 5, પાંચમી બનાવટમાં આપણે એમોનિયમ નાઇટ્રાઇટ, એમોનિયમ નાઇટ્રાઇટ નું વિઘટન કરવામાં આવે ત્યારે પણ આપણને N2 વાયુ મળે. N2 ડાયનાઇટ્રોજન વાયુ મળે પ્લસ હાઇડ્રોજન 4 ઓક્સિજન 2 એટલે શું મળશે 2H2O. એટલે કે આ થઈ એમોનિયમ નાઇટ્રાઇટ. આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં એમોનિયા અને નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય. આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય? NH3 અને +NO એમોનિયા અને નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય અશુદ્ધિ તરીકે. તો તેને દૂર કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? તો કે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ માંથી આને પસાર કરવામાં આવે. નિપજને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ માંથી પસાર કરવામાં આવે એટલે એમોનિયા અને નાઇટ્રિક ઓક્સાઇડ છે કેવું થઈ જાય? દૂર. આ પ્રક્રિયા દરમિયાન પણ નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 મળે ઉત્પન્ન થાય થોડા પ્રમાણમાં શુદ્ધિ તરીકે. આ ઉપરની પ્રક્રિયા દરમિયાન તો એને પણ એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ માંથી પસાર કરો એટલે નાઇટ્રિક એસિડ અને નાઇટ્રિક ઓક્સાઇડ બંને છે કેવા થઈ જાય? દૂર. તો આ 5 બનાવટ આપણે પહેલા જોઈ છે. પહેલી બનાવટ જોઈ પ્રવાહીકરણ કે નિસ્યંદનથી હવામાં, તો કે N2 નું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે અને ઓક્સિજનનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે. એટલે પહેલા આપણને મળશે N2 અને ત્યારબાદ પાત્રમાં બાકી કોણ રહેશે? તો કે ઓક્સિજન, કારણ કે એનું ઉત્કલન બિંદુ છે એ કેટલું છે? 90 કેલ્વિન. પ્રાયોગિક બનાવટમાં આપણે જોયું કે એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે N2 મળે. પ્રક્રિયા દરમિયાન થોડોક નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ ઉત્પન્ન થાય. આ વાયુને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટમાંથી પસાર કરવામાં આવે એટલે એ બંને કેવા થઈ જાય? દૂર. ખૂબ અગત્યની બનાવટ કે એમોનિયમ ડાયક્રોમેટ NH4 ટ્વાઇસ Cr2O7 નું પણ ઉષ્મીય વિઘટન કરવામાં આવે એટલે નાઇટ્રોજન વાયુ મેળવી શકાય. એવી જ રીતના બેરિયમ એઝાઇડનું વિઘટન કરતા પણ નાઇટ્રોજન વાયુ મેળવી શકાય. અને છેલ્લે આપણે જોયું કે એમોનિયમ નાઇટ્રાઇટ NH4NO2 નું વિઘટન કરવામાં આવે ત્યારે પણ નાઇટ્રોજન મેળવી શકાય. આ પ્રક્રિયા દરમિયાન પણ NH3 અને નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય.
તો તેને પણ એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડના મિશ્રણમાંથી પસાર કરવામાં આવે એટલે એને સરળતાથી દૂર કરી શકાય. બનાવટ નંબર 6. તો છઠ્ઠી બનાવટ આપણે જોઈ કે ભાઈ ક્યુપ્રિક ઓક્સાઇડ લેવાનો છે અને ક્યુપ્રિક ઓક્સાઇડ ની એમોનિયા સાથે પ્રક્રિયા કરાવવાની છે. હવે આપણે બધા જ જાણીએ કે ક્યુપ્રિક ઓક્સાઇડ છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, એટલે કે એમોનિયાનું એ ઓક્સિડેશન કરશે. બનાવટ નંબર 6 કે ક્યુપ્રિક ઓક્સાઇડ CuO પ્લસ NH3 ઇટ્સ ગીવ. અહીં ક્યુપ્રિક ઓક્સાઇડ છે એ કોના તરીકે વર્તે તો કે ઓક્સિડેશન કરતા, એટલે કે એમોનિયાનું ઓક્સિડેશન કરશે. એમોનિયાનું ઓક્સિડેશન થઈ અને ડાયનાઇટ્રોજન વાયુ મળે, એટલે કે નાઇટ્રોજન અહીં 2 છે તો અહીં આપણે 2 કરવા પડશે. હાઇડ્રોજન 3 દુ 6 એટલે કે 3H2O એટલે કે ઓક્સિજન પણ 3 થયા, તો અહીં આપણે 3 મોલ ક્યુપ્રિક ઓક્સાઇડ લેવું પડે, એટલે કે હવે વધ્યું શું તો કે 3 મોલ કોપર ધાતુ વધે. હવે અહીં તમે જોઈ શકો કે ક્યુપ્રિક ઓક્સાઇડ ઓક્સિડેશન કરતા છે એટલે એનું રિડક્શન થાય, એટલે એમાંથી ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થાય એટલે કે એનું શું થયું કહેવાય રિડક્શન. તો આ ખૂબ જ અગત્યની બનાવટ કે ક્યુપ્રિક ઓક્સાઇડનું એમોનિયા સાથે પ્રક્રિયા કરતા એમોનિયાનું ઓક્સિડેશન થઈ અને ડાયનાઇટ્રોજન વાયુ મળે છે. છેલ્લી બનાવટ આપણે જોઈએ નંબર 7 કે યુરિયા NH2CONH2. યુરિયા આણ્વીય સૂત્ર એનું શું થશે NH2CONH2 ની પ્રક્રિયા. મિત્રો અહીં યુરિયા માંથી નાઇટ્રોજન અનેક રીતે મેળવી શકાય, પરંતુ અહીં આપણે યુરિયાની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. HNO2 નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે નાઇટ્રોજન વાયુ મળે. હવે ત્યારબાદ મળશે કાર્બન મોનોક્સાઇડ ડાયોક્સાઇડ મળશે. શું મળશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન 2 અહીં 2 અહીં અને 1 અહીંયા, એટલે કે 5 હાઇડ્રોજન છે. હવે 5 હાઇડ્રોજન તમે H2O કરો તો 5 હાઇડ્રોજન અહીંયા શક્ય નથી, એટલે જો તમે અહીંયા 2 કરો તો 2 2 4 થાય, પણ અહીં આપણે કેટલા કરવા પડશે 3, એટલે કે કેટલા છે 3 દુ 6, તો 2 અહીંયા 2 અહીંયા 4 અને હું અહીં 2 કરી નાખું એટલે 2 2 2 કેટલા થઈ ગયા 6, 2 નાઇટ્રોજન થઈ ગયા, કાર્બન 1 આવી ગયું, ઓક્સિજન અહીં 1 અહીં 2 2 4 5 એટલે કે 2 ને 3 5, એટલે અહીં પણ આપણને શું મળ્યું નાઇટ્રોજન વાયુ. તો આ 7 બનાવટ છે એ ડાયનાઇટ્રોજન વાયુની છે. ખાસ અગત્યની બનાવટમાં આપણે જોઈએ તો એક એમોનિયમ ડાયક્રોમેટ વાળી અને એક યુરિયાની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે તમને નાઇટ્રોજન વાયુ છે એ મળે છે. તો આ છે એની બનાવટ. હવે આપણે જોશું એના ગુણધર્મો, પણ પહેલા આપણે એના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીશું. તો નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો આપણે જોઈએ તો ખૂબ જ સામાન્ય ગુણધર્મો છે. એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકે કે ભાઈ નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો જોઈએ. એમાં પહેલો ગુણધર્મ ભૌતિક ગુણધર્મો. પહેલો ગુણધર્મ આપણે જોઈએ કે ભાઈ નાઇટ્રોજન રંગવિહીન અને સ્વાદવિહીન છે. બીજો ગુણધર્મ
તો કે તે બિનઝેરી છે. નાઇટ્રોજન છે એ ઝેરી નથી, એ કેવો છે? બિનઝેરી. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ તો કે પાણીમાં અલ્પદ્રાવ્ય છે. નાઇટ્રોજનના બે સમસ્થાનિક, ગુણધર્મ નંબર 4, નાઇટ્રોજનના બે સમસ્થાનિક કયા કયા? તો કે નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. આ બે સમસ્થાનિકો ખાસ યાદ રાખજો. નાઇટ્રોજન કેટલા સમસ્થાનિકો ધરાવે? બે. નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. નંબર 5 કે નાઇટ્રોજન હવા કરતા હલકો છે, પણ ખૂબ જ થોડો, ખૂબ હલકો નથી. એટલે કે નાઇટ્રોજન હવા કરતા થોડો હલકો વાયુ છે. મિત્રો અહીંયા આપણે જોયું કે નાઇટ્રોજન છે એ બિનઝેરી છે, પણ ઘણા પ્રાણીઓ નાઇટ્રોજન યુક્ત વાતાવરણમાં હોય તો ઓક્સિજનની ઉણપને લીધે તે મૃત્યુ પામે. કારણ કે નાઇટ્રોજનનું પ્રમાણ એટલું બધું વધી જાય કે એને ઓક્સિજન છે એ પૂરતો મળે નહીં, એટલે કે એની ઉણપ સર્જાય અને એના લીધે છે એ પ્રાણીઓ છે એ મૃત્યુ પામે. એટલે આપણે લખી શકીએ કે ઘણા પ્રાણી નાઇટ્રોજન યુક્ત વાતાવરણમાં ઓક્સિજનની ઉણપના લીધે મૃત્યુ પામે. કારણ કે એને ઓક્સિજન છે એ પૂરતા પ્રમાણમાં ન મળે, એની અછત સર્જાય. શું કામ? કારણ કે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ ખૂબ વધી જાય. નાઇટ્રોજન છે એ સામાન્ય તાપમાન એટલે કે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. શું કામ? તો કે આપણે આગળ જોયું કે ભાઈ નાઇટ્રોજન વચ્ચે 3 બંધ આવેલા હોય અને એની બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ ઊંચી છે. એટલે કે સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. નાઇટ્રોજન ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે, પણ જો તેનું તાપમાન વધારવામાં આવે તો જેમ જેમ તાપમાન વધે તેમ એની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા પણ કેવી થતી જાય? વધતી જાય. એટલે કે તાપમાન વધતા પ્રતિક્રિયાત્મકતા પણ વધે છે. એટલે કે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે, પણ તાપમાન વધતા એની પ્રતિક્રિયાત્મકતા પણ કેવી થાય? વધે છે. તો મિત્રો અહીં આપણે એના ભૌતિક ગુણધર્મની વાત કરી છે. આ ગુણધર્મ તમારે લખવા હોય તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો. ત્યારબાદ આપણે તેના રાસાયણિક ગુણધર્મ જોઈએ. રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મમાં પહેલો ગુણધર્મ આપણે જોયું કે 77.2 કેલ્વિન નીચું તાપમાન, એટલે કે 77.2 કેલ્વિન એટલે કે ઉત્કલન બિંદુ જ્યારે હોય ત્યારે નાઇટ્રોજન વાયુ છે એ પ્રવાહી અવસ્થામાં હોય અને 63.2 કેલ્વિન હોય ત્યારે ઘન અવસ્થામાં હોય. એટલે ખાસ અગત્યની વાત છે કે 77.2 કેલ્વિન ઉત્કલન બિંદુ હોય ત્યારે નાઇટ્રોજન છે એ પ્રવાહી અવસ્થામાં હોય અને 63.2 કેલ્વિન હોય ત્યારે તે ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. આપણે આગળ ભણી ગયા મિત્રો કે નાઇટ્રોજન નિષ્ક્રિય છે. શું કામ? કારણ કે એની બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ ઊંચી છે. એટલે કે બીજો ગુણધર્મ જોઈએ કે નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે. શું કામ? કારણ કે બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ વધુ છે.
એટલે નાઇટ્રોજન વાયુને N2 946 કિલો જૂલ, ખાસ યાદ રાખજો 946 કિલો જૂલ ઉર્જા જ્યારે આપવામાં આવે ત્યારે ઈ N2 અણુ નાઇટ્રોજન પરમાણુમાં રૂપાંતર થાય. ક્યારે કે કેટલી ઉર્જા એને આપવામાં આવે તો કે 946 કિલો જૂલ ઉર્જા આપવામાં આવે ત્યારે અણુનું પરમાણુમાં રૂપાંતર થાય છે. એટલે કે ખૂબ વધુ ઉર્જા અહીં આપવી પડે. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ જોઈએ તો સમૂહ 1 અને 2 ની ધાતુ સાથે, સમૂહ 1 અને 2 ની ધાતુ સાથે નાઇટ્રોજન આયનીય સંયોજન આપે. કેવા સંયોજન આપે? આયનીય. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભાઈ નાઇટ્રોજનની સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે સોડિયમ નાઇટ્રાઇડ બને Na3N. એટલે કે અહીં 2 નાઇટ્રોજન છે એટલે અહીં 2 મોલ કરવા પડશે એટલે સોડિયમ છે 6 મોલ થશે. એવી જ રીતના નાઇટ્રોજનની, જો નાઇટ્રોજનને ગરમ કરવામાં આવે કોની સાથે તો કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ સાથે ગરમ કરવામાં આવે એટલે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ Mg3N2 અને કેલ્શિયમ નાઇટ્રાઇડ Ca3N2 બનાવે. એટલે કંઈક કેલ્શિયમ 3 મોલ અને મેગ્નેશિયમ 3 મોલ લેવા પડશે. આ ત્રણેય નાઇટ્રાઇડ બન્યા, સોડિયમ નાઇટ્રાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ અને કેલ્શિયમ નાઇટ્રાઇડ, એ સ્વભાવે કેવા હોય? આયનીય હોય. અને આ તમે બધા જ જાણો છો કે આયનીય સંયોજન હોય એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ખૂબ ઊંચા. ત્યારબાદ નંબર 4, ચોથો ગુણધર્મ કે સમૂહ 13 ના તત્વ સાથે સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે. સમૂહ 13 ના તત્વો સાથે નાઇટ્રોજન સંયોજાય, પ્રક્રિયા કરે એટલે સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એમાં નાઇટ્રોજન ની પ્રક્રિયા, અહીં તાપમાન છે આ ધાતુ કરતા ખૂબ વધારે ઊંચું રાખવું પડશે. એટલે કે વધુ તાપમાન અથવા તો ઊંચા તાપમાને સમૂહ 13 ની ધાતુ લઈએ આપણે તો કે એલ્યુમિનિયમ અને બોરોન. તો અહીં એલ્યુમિનિયમનો વીજભાર પણ +3, નાઇટ્રોજનનો વીજભાર -3. એટલે કે અહીં આપણને મળશે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, એલ્યુમિનિયમ 3, એલ્યુમિનિયમ અને નાઇટ્રોજન 2 છે એટલે કે 2 મોલ લેવા પડશે એટલે એલ્યુમિનિયમ પણ 2 લેવા પડશે. એવી જ રીતના બોરોન નાઇટ્રાઇડ મળશે એટલે બોરોન પણ તમારે અહીં 2 લેવા પડશે. મિત્રો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. આને આ રીતે પણ લખી શકાય B2N2. આ રીતે પણ તમે એને લખી શકો. ત્યારબાદ એટલે કે આ સંયોજન છે એ કેવા બન્યા? સહસંયોજક સંયોજન. એટલે કે સમૂહ 13 ના તત્વો સાથે નાઇટ્રોજન પ્રક્રિયા કરીએ અને સહસંયોજક સંયોજન આપે. કયા કયા સહસંયોજક સંયોજન? એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ અને બોરોન નાઇટ્રાઇડ. B2N2 પણ તમે એને કહી શકો. આગળ આપણે આવશે B3N3 જેને અકાર્બનિક ગ્રેફાઇટ પણ કહી શકાય. એ આપણે આવશે ત્યારે જોશું આગળ. પાંચમો ગુણધર્મ કે નાઇટ્રોજન સિલિકોન સાથે પ્રક્રિયા કરે ત્યારે એલ્યુમિનિયમ અને બોરોનમાં જે તાપમાન આપ્યું એની કરતા પણ ખૂબ વધુ તાપમાન આપવું પડે. એટલે કેવું? ખૂબ ઊંચું તાપમાન, ખૂબ ઊંચું તાપમાન આપવામાં આવે એટલે અહીં મળશે Si3N4. એટલે કે અહીંયા
3 લેવા પડશે સિલિકોન અને અહીંયા 4 છે એટલે કે અહીંયા 2 કરવા પડશે એટલે 2 2 4 એટલે સિલિકોન નાઇટ્રાઇડ મેળવ્યું આપણને. આનો ઉપયોગ આપણે આગળ જોઈશું. અગત્યનો પ્રશ્ન પણ એમાંથી પૂછાય છે. તો સમૂહ 1 અને 2 ની ધાતુ સાથે આયનીય નાઇટ્રાઇડ બનાવે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનીય નાઇટ્રાઇડના ઊંચા હોય. સમૂહ 13 ના તત્વો સાથે સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે અને સિલિકોન સાથે ખૂબ ઊંચા તાપમાને પ્રક્રિયા કરે એટલે સિલિકોન નાઇટ્રાઇડ બને છે. ત્યારબાદ ગુણધર્મ નંબર 6 કે ભાઈ અધાતુ સાથે પ્રક્રિયા. કે ભાઈ નાઇટ્રોજન છે એ અધાતુ સાથે કેવી પ્રક્રિયા આપે. તો અધાતુમાં આપણે ઓક્સિજન લઈશું. આપણે બધા જ જાણીએ છીએ ઓક્સિજન સાથે નાઇટ્રોજન સંયોજાય એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ બનશે. આ ઉપરાંત અધાતુ તરીકે હાઇડ્રોજન પણ લઈ શકાય. કે ભાઈ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણે બધા જ જાણીએ, તમે 10મી ધોરણમાં ભણી ગયા હેબર વિધિ. છઠ્ઠો ગુણધર્મ કે નાઇટ્રોજનની અધાતુ સાથે પ્રક્રિયા. અધાતુ તરીકે પહેલા આપણે હાઇડ્રોજન લઈશું કે ભાઈ N2 પ્લસ H2 1:3 પ્રમાણ એટલે કે તમારે 3 મોલ લેવા પડશે. 1:3 પ્રમાણ આયન ઉદ્દીપક મોલિબ્ડેનમની હાજરીમાં 300 થી 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો અને ઊંચા દબાણે પ્રક્રિયા થાય એટલે આપણને એમોનિયા મળશે 2NH3 જેને હેબર વિધિ કહેવાય. કઈ વિધિ કહેવાય? હેબર વિધિ. ત્યારબાદ ઓક્સિજન સાથે પ્રક્રિયા લઈએ આપણે કે ભાઈ નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ બને 2NO. કેવા તાપમાને? તો કે 3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. એટલે અહીં શું મળે? નાઇટ્રિક ઓક્સાઇડ. અને આ નાઇટ્રિક ઓક્સાઇડ છે એ અસ્થાયી હોય. કેવો હોય? અસ્થાયી. એટલે વધુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે. શું કામ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવી નાખે? કારણ કે નાઇટ્રિક ઓક્સાઇડ છે એ કેવો હોય? અસ્થાયી હોય. એટલે વધુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી નાખે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને છેલ્લો ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ અને ખૂબ જ અગત્યનો ગુણધર્મ કે નાઇટ્રોજન એ કેલ્શિયમ કાર્બાઇડ CaC2 આમાંથી પણ એક નીટનો પ્રશ્ન પૂછાયેલો છે, એ આપણે જોશું. એટલે 2-3 નીટના પ્રશ્નો છે આપણે છેલ્લે જોશું. કેલ્શિયમ નાઇટ્રોજન સાથે સંયોજન એટલે ખૂબ જ અગત્યનું એક સંયોજન બનાવે. કયું સંયોજન? તો કે CaCN2. અને કયું સંયોજન કહેવાય? તો કે કેલ્શિયમ સાયનેમાઇડ જેને નાઇટ્રોલિયમ પણ કહેવાય. અને કાર્બન છે એ છૂટું પડે એટલે કે કેલ્શિયમ સાયનેમાઇડ જેને નાઇટ્રોલિયમ પણ કહી શકાય. તો આ એના રાસાયણિક ગુણધર્મ છે. ફરી એકવાર રાસાયણિક ગુણધર્મ આપણે જોઈ લઈએ કે 77.2 કેલ્વિને નાઇટ્રોજન પ્રવાહી અવસ્થામાં હોય, 63.2 કેલ્વિને નાઇટ્રોજન ઘન અવસ્થામાં હોય. નાઇટ્રોજન 3 બંધ હોવાને લીધે બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ ઊંચી છે એટલે કે 946 કિલોજૂલ ઉર્જા આપવામાં આવે ત્યારે નાઇટ્રોજન અણુનું નાઇટ્રોજન પરમાણુમાં રૂપાંતર થાય છે. આ ઉપરાંત આપણે ધાતુ સાથે પ્રક્રિયા જોઈ કે ભાઈ સમૂહ 1 અને 2 ના તત્વ સાથે પ્રક્રિયા કરે એટલે આયનીય નાઇટ્રાઇડ આપે. જેમાં આપણે ઉદાહરણ જોયું સોડિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ. સમૂહ 13 અને 14 ના તત્વો સાથે એ સહસંયોજક નાઇટ્રાઇડ આપે, બોરોન નાઇટ્રેટ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. એવી જ રીતના સિલિકોન સાથે ખૂબ વધુ તાપમાને, ખૂબ ઊંચા તાપમાને જે તમે બોરોન અને એલ્યુમિનિયમમાં તાપમાન આપો એની કરતાં પણ ખૂબ ઊંચા તાપમાને સિલિકોન સાથે સિલિકોન નાઇટ્રેટ બનાવે. હેબર વિધિ કે ભાઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું 1:3 પ્રમાણ લેવાથી આપણને એમોનિયા મળે.
3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય એટલે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે, જે અસ્થાયી હોવાથી વધુ ઓક્સિજન સાથે સંયોજાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે, કથ્થાઈ રંગનો વાયુ. અને કેલ્શિયમ કાર્બાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ સાયનેમાઇડ બનાવે, જેને શું કહેવાય? નાઇટ્રોલિયમ. તો આ થયા એના રાસાયણિક ગુણધર્મો. હવે આપણે છેલ્લી એક વાત કરી લઈએ, એના ઉપયોગો ફટાફટ જોઈ લઈએ. તો ભાઈ નાઇટ્રોજનનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થાય. તેમાં પહેલો ખૂબ જ અગત્યનો ઉપયોગ નાઇટ્રોજનનો કે અનેક ઉપયોગી ઔદ્યોગિક રસાયણોની બનાવટમાં નાઇટ્રોજનનો ઉપયોગ થાય. કેવા ઔદ્યોગિક રસાયણોની બનાવટમાં? તો કે એમાં એમોનિયા ની બનાવટમાં, નાઇટ્રિક એસિડની બનાવટમાં, HNO3, એમોનિયા એટલે કે NH3, નાઇટ્રસ એસિડની બનાવટમાં, HNO2. એટલે કે આવા અનેક ઔદ્યોગિક રસાયણોની બનાવટની અંદર નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે. ત્યારબાદ ધાતુ કર્મ વિધિમાં નિષ્ક્રિય વાતાવરણ બનાવવા અથવા તો ઉત્પન્ન કરવા પર નાઇટ્રોજનનો ઉપયોગ થાય, કારણ કે પોતે કેવો છે? નિષ્ક્રિય. પ્રવાહી નાઇટ્રોજન કે ભાઈ પ્રવાહી નાઇટ્રોજન નીચું તાપમાન લાવવા ઉપયોગી છે. કયો નાઇટ્રોજન? પ્રવાહી નાઇટ્રોજન નીચું તાપમાન લાવવું હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. અને છેલ્લો ઉપયોગ કે નાઇટ્રોજન નો થર્મોમીટર ની બનાવટમાં પણ ઉપયોગ થાય છે. થર્મોમીટરની બનાવટમાં પણ નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે. ધાતુ કર્મવિધિ તો કે જ્યારે ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવે ત્યારે નાઇટ્રોજન નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવામાં, તમે આગળના ચેપ્ટરની અંદર ભણીશો, બાષ્પાવસ્થા શુદ્ધિકરણ, ફીણ પ્લવન પદ્ધતિ વગેરે વગેરે, એમાં પણ નાઇટ્રોજનનો ઉપયોગ છે એ નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવામાં થાય છે. તો અહીં આપણે મિત્રો નાઇટ્રોજન વાયુની બનાવટ જોઈ, એનું પ્રાપ્તિ સ્થાન જોયું, એના ભૌતિક ગુણધર્મ જોયા, રાસાયણિક ગુણધર્મ જોયા અને છેલ્લે એના ઉપયોગો જોયા.